એક મસ્ત વાર્તા. એક દીકરો જે ખૂબ સફળ થઈ ગયો છે અને આવતીકાલે એની ઓફિસનું ઉદ્ઘાટન છે. એટલે પોતાના પિતાના કક્ષમાં જાય છે, રૂમમાં જાય છે ને કહે છે કે પિતાજી, આવતીકાલે મારી ઓફિસનું ઉદ્ઘાટન છે, તો તમે પ્લીઝ આવજો. તો જોયે છે તો પિતાજી છે ને જૂના બૂટ સાફ કરતા હતા. તો એ હાથમાંથી ખેંચી અને કહે છે, તમે ગમે એ કરો, કાલે આ બૂટ પહેરીને ન આવતા. આ બૂટના કારણે મારી આબરૂ જતી રહેશે. તો જેવો બૂટ ઉપાડે છે ને તો જોયે છે નીચે લોખંડની પટ્ટી મારી હતી. તો પોતાના પિતાને પૂછે છે કે પપ્પા, લોખંડની પટ્ટી અને આ આટલા બૂટ સાંધેલા કેમ છે? ત્યારે પિતાએ જવાબ આપ્યો કે બેટા, તને કદાચ યાદ હશે કે તને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. જ્યારે તારી ફી ભરવાની થઈ ને ત્યારે મારી પાસે પૈસા નહોતા, ત્યારે હું શૂઝ લેવા જતો હતો. ત્યારે એ શૂઝ ન લેવાની જગ્યાએ મેં એમાં લોખંડની પટ્ટી ફિટ કરાવી અને તારી ક્રિકેટની મેં ફી ભરી હતી. પછી બીજું કે આ બૂટ એટલા માટે સાંધેલા છે કારણ કે જ્યારે તારે નવું બેટ લેવું હતું ને ત્યારે બેટના પૈસા નહોતા અને મારી પાસે શૂઝ નહોતા, તો મારે લેવા હતા. તો હું લેવા જતો હતો. એ જ સમય દરમિયાન તે મને કહ્યું કે મારે બેટ લેવું છે. ત્યારે એ બૂટ મેં સંધાવી લીધા અને તને નવું બેટ લઈ દીધું હતું. આવી એક નહીં આવે અનેક ઘટનાઓ બની હતી. ત્યારે તું અહીં સુધી પહોંચી શક્યો છે. ત્યારે સાહેબ એ જ દીકરાના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. ત્યારે એના પિતા સામે જોઈને કહે છે કે પપ્પા, તમે મારા માટે કેટલું બલિદાન આપ્યું છે, હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. હવે આ ઘટના ખાલી આપણને એટલું જ શીખવે કે આપણે જે જગ્યાએ હોઈએ છીએ એમાં માતા પિતાનું ખૂબ જ ઝાઝું બલિદાન હોય છે. ત્યારે જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. નહીંતર કદાચ આપણે જે જગ્યાએ અત્યારે છીએ ને એ જગ્યાએ પણ ન હોત. જો વાત સાચી લાગતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.